જય હિન્દ મિત્રો. તો મિત્રો પાર્ટ 1 પાર્ટ 2 એન્ડ પાર્ટ 3 માં વાત કરીએ કે ચોથો રાઉન્ડ કેટલામાં આવવો જોઈએ તો તમારો ત્યાં થઈ જાય. બરાબર, પાર્ટ 1 માં આપણે બધી કમ્પ્લીટલી વાત કરી છે. પાર્ટ 2 માં વાત કરી આપણે પિયુષની. બરાબર, ચોથો રાઉન્ડ જે 1600 માં ચોથો રાઉન્ડ છે ને એ તમારે કેટલો આવવો છે ખબર છે? એ 1 ને 5 કેટલું? 1 5 ડાઉન. 1 5 ડાઉન કોઈ બી હાલતમાં આવવું જોઈએ. હવે તમે એવું કહેશો કે સર 1 5 ડાઉન કઈ રીતના લાવવો? દેખો એટલી મહેનત તો તમે કરી જ હશે, ત્યારે તમે ટીએમાં જતા હોય ને ભાઈ, ને આવી જાય એવું કઈ વસ્તુ કઈ અઘરી છે નહીં. 1 5 ડાઉન જેને આવતી હોય ને એ આરામથી આ રેસ ખતમ કરી શકે. તો એને છેલ્લે એનર્જી બચાવી રાખવી પડી. હવે એને ખેંચવાનું કઈ રીતના થાય? 3 રાઉન્ડ તો ખેંચી લીધા. બરાબર, તમારે ચોથા રાઉન્ડમાં તમને કમ્પ્લીટલી જગ્યા મળી જાય. તમારે આ બાજુ ભાગવાનું છે. ક્યારે? આ બાજુ, આ લાઈનમાં ભાગવાનું છે તમારે. અંદરની બાજુ પૂરેપૂરો ચક્કર તમારે મારવાનો થાય. અગર જો જુસ્સામાં જો તમે બારોબાર રહ્યા તો તમારું નુકસાન થઈ જ જાય. 1 5 નહીં, 1 10 થઈ જશે, 1 15 થઈ જાય. એટલે આ વસ્તુને ધ્યાન રાખી અને કમ્પ્લીટલી ફિનિશ કરજો. અને છેલ્લો એટલો જોશ જુસ્સો તો રાખજો જ કે તમે અહીંયા ફિનિશ કરી શકો. અહીંયા બરાબર, અહીંયા ફિનિશ કરી શકો એટલું તો જોશ જુસ્સો રાખજો જ. અને ફૂલ સ્ટ્રેટેજી જોતી હોય ને તમારે, બરાબર, ફૂલ વિડીયો બનાવ્યો છે આપણી ચેનલમાં, એ જોઈ લો છો. જોવાનું ભૂલતા નહીં. 2 બોયઝને ધ્યાનમાં રાખી કે જે પાસ થયા હતા એને કીધું છે. એના આધારે આપણે, અને મારો એક્સપિરિયન્સ મેં શેર કર્યો છે કે કઈ રીતના ફિનિશ કરવાનું છે. બરાબર, તો એ વિડીયો પર જોઈ લો છો તાકી ડાઉટ બધા ક્લિયર થઈ જશે. બાકી આવા નવા વિડીયો જોવા માટે VPD ને જરૂરથી ફોલો કરજો. જય હિન્દ.